ગુજરાતની આ અરવલ્લીની ગિરિમાળાઓ ગુજરાતથી ચાલુ થઈ અને રાજસ્થાન, હરિયાણા, દિલ્હી થઈ જઈ રહી છે. અત્યાર સુધી આના કોઈ સસ્ટેનેબલ પ્લાન બનેલા નહોતા. તે સસ્ટેનેબલ પ્લાન બનાવવા માટે ખનનને અત્યારે રોક લગાવી એવું જજમેન્ટ છે. જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે, જે અભયારણ્યો છે, એ બાબતોની અંદર ક્યાંય આ સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે તેમાં લાગુ પડતું નથી. એટલે એમ કહી શકાય કે ગુજરાતમાં જે માઇનિંગ ચાલુ હતી એ જ ચાલુ છે, નવાનું કોઈ આયોજન છે નહીં, અને આ ચુકાદામાં પણ ક્યાંય અસર આપણને થવાની નથી. વિપક્ષના મિત્રોએ આને નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ જતી રહેશે. અરવલ્લીની ગિરિમાળાઓ બચાવવાનું કામ નરેન્દ્રભાઈના શાસનની અંદર વધુ સુદૃઢ રીતે કેવી રીતે થાય એના માટે ગ્રીન વોલ ઓફ અરાવલીનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. એની ઉપર ખર્ચ પણ કરવાનો છે, વધુ કેવી રીતે ગ્રીન બને એ તરફ વિચારવાનું છે. એટલે મને એમ લાગે છે કે આ રૂલ્સ આવવાથી જે જજમેન્ટ છે એમાં વધુ પ્રોટેક્શન મળશે અને વધુ સુદૃઢ રીતે આયોજન આપણે કરી શકીશું. અને આવનારા સમયમાં વાઇલ્ડ લાઈફ છે, સેન્ચ્યુરી છે, અથવા પ્રોટેક્ટેડ ફોરેસ્ટ રિઝર્વ છે, એ તમામની અંદરથી આજે પણ 1% ક્યાંય આ ચુકાદાને અસર થતી નથી. હું એક જ વ્યાખ્યા આપવા માંગુ છું કે અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબા બિરાજે છે, આપણો ગબ્બર છે. એ ગબ્બરનો ટોપ, એનો જે બેઝ છે એ ફોરેસ્ટની અંદર એ દાંતા છે. એટલે હવે એનો બેઝ છે એ કેટલો લાંબો છે. એટલે એવા વ્યાખ્યા જો એ કોઈ કરતું હોય કે જતી રહે 100 મીટર એવી રીતે ટેકરીઓની વ્યાખ્યા ના થઈ શકે. બહુ વિશાળ પટ હોય છે પહાડોના. અને ત્રીજી વાત કે જે એરિયા 98 થી 99% આખા ગુજરાતની અંદર એ જે ફોરેસ્ટ લેન્ડ છે એમાં તો આજે પણ 10 મીટરની પણ ટેકરીઓ હોય અથવા 1 મીટરની પણ ટેકરી હોય તો પણ કોઈના માટે માઇનિંગ માટે ઓપન નથી, અને એના માટે આ જજમેન્ટ લાગુ પણ પડતું નથી.